1014 मतदान मथको पर 8948 पोलिंग स्टाफनी उपस्थिति में पोलिंग और अन्य स्टाफनी उपस्थिति में 1163 कंट्रोल यूनिट और 2326 बेलेट यूनिट बीयू मळीने आ चूंटणी संपन्न थशे। 6 क्लास 1 कक्षाना चूंटणी अधिकारी और 6 क्लास 2 कक्षाना मददनीश चूंटणी अधिकारी जे छे आ फरजने पूरी पाड़शे। अपना महानगरपालिका विस्तार में 151 पोस्टल बेलेट यूज करशे जे सर्विस वोटर्स छे અને ચૂંટણી ફરજના કર્મચારી જે છે આ 1480 જે છે આ પોસ્ટલ બેલેટ યુઝ કરશે। રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 506 સંવેદનશીલ મતદાન મથકો તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને 8 અતિ સંવેદનશીલ મતદાન મથકો તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને ચૂંટણી માટે લગભગ 450 જેવા વાહનોની જે છે આ રિક્વિઝિશન થયું છે। તાલુકા અને જિલ્લા પંચાયત માટે જિલ્લા પંચાયતની 36 બેઠક ઉપર 1186 બૂથો ઉપર 109 કેન્ડિડેટ જે છે આ હરીફ થયા છે કન્ટેસ્ટ કરશે અને તાલુકા પંચાયતની 202 સીટ ઉપર 1186 બૂથો ઉપર જે સેમ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સેમ જ બૂથ છે ત્યાં તાલુકા પંચાયત માટે 595 કેન્ડિડેટ છે આ કન્ટેસ્ટ કરશે। તાલુકા અને જિલ્લા પંચાયતમાં કુલ 5,01,683 પુરુષ વોટર્સ, 4,54,890 સ્ત્રી વોટર્સ, 2 अन्य वोटर्स और कुल मिलावीने 9,56,575 वोटर्स जे छे आ पोताना मतनो उपयोग करशे। 1186 मतदान मथको पर 8,480 जेवा स्टाफ जे छे आमां 2,675 कंट्रोल यूनिट और 2,675 जे छे बेलेट यूनिटनो उपयोग करीने आ प्रक्रिया संपन्न करवामां आवशे। तालुका पंचायत और जिला पंचायत माटे 8 चूंटणी अधिकारी वर्ग ए कक्षाना ने 8 आना असिस्टंट आरओ जे छे 22 जे छे आ वर्ग 2 कक्षाना 22 छे। तमाम मतदान मथको पर पाणी, वीजળી, छायडो, प्राथमिक सारवार किट, फर्निचर, रेम्प आ तमाम सुनिश्चित करवा माटे तमाम आरओश्रीने सूचना आपवामां आवी छे। साथे साथे ત્યાં પીવાના પાણીની અને ORS કિટ વગેરે ડિહાઇડ્રેશન નહીં થઈ જાય મેડિકલની ટીમ્સ દ્વારા પ્રાથમિક સારવાર માટે વ્યવસ્થા કરવા માટે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। AMFની સુવિધા અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ જેને કહે છે આ તમામ મતદાન મથકો ઉપર ઉપસ્થિત રહેશે। ईवीएम માટે દરેક આરઓના રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર ઉપર કંટ્રોલ રૂમ રેડી થઈ ગયા છે। આપણા જિલ્લાની તમામ ईवीएम જે છે આ હવે પોલ માટે રેડી થઈ ગઈ છે અને આના ડિસ્પેચ સેન્ટર ઉપર સ્ટ્રોંગ રૂમમાં બંધ કરી દીધી છે। 25મી તારીખે શહેરમાં બપોરે 12 વાગે પછી અને રૂરલ એરિયામાં આરઓઝ પોતાની અનુકૂળતા મુજબ સવારથી લઈને બપોરના વચ્ચે આ પોલિંગ પાર્ટીઝને ડિસ્પેચ કરશે અને 26 તારીખે વોટિંગ પછી જે ईवीएम આવી જશે આ ईवीएમને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવશે અને તમામ સ્થળ ઉપર જે કાઉન્ટિંગ સેન્ટર્સ જે છે આ પણ જ્યાં આપણું સ્ટ્રોંગ રૂમ છે આના નજીકમાં જ રાખવામાં આવે છે જેથી વધારાના સ્ટ્રોંગ રૂમની જરૂરિયાત ઊભી નહીં રહે।